પાણી એકદમ ચોખ્ખું. આ માછલીઓ જો કેટલી બધી પાણી ને પાણી તો આજે એકદમ કેવું કે ક્લીન એકદમ છે હાવ. દોસ્તો તમે જોઈ રહ્યા તો એટલી બધી નાની મોટી માછલીઓ છે ભાઈ ટોળે વળેલી. કદાચ તમને દેખાતી હોય કારણ કે પાણી જેવો કલર છે ને એટલે કદાચ દેખાવામાં થોડીક તકલીફ પડે આજે ભાઈ. જવું પડે વચ્ચે જવું થોડાક હાલો ને આ બી નહીં ને હું જ આવી ભલે પણ તમે વચ્ચે જશો તો પછી આમાંથી દેખાશે નહીં ને. થોડુંક નજીક લઈ જાવ તો હું ઓછું દેખાય ઝૂમિંગ ઓછું થાય ને. વાંધો નહીં હાલો માછલી ચાલો આપણે પહેલાં આપણે હવે આપણા દર્શક મિત્રોના જે છે જગ્યાના દર્શન કરાવીએ. તો મિત્રો અત્યારે એમ કહેવાય કે હું આઝાદભાઈ જે છે એ મંદિર જે છે એની બિલકુલ નજીકમાં આવી ગયા છીએ. હા મેં તમને જેમ દેખાડ્યો ગેટ છે આ રહ્યો મસ્ત મોરલા બોલે. અને સૌથી પહેલા અંદર આવતા ભગા બાપાની સમાધિ છે તમે જોઈ શકો છો. તો મિત્રો જેવા આપણે જગ્યામાં દાખલ થઈએ એટલે આપણે જે બોર્ડમાં નામ વાંચ્યું હતું નાગભાઈ માતાજીના ભુવા ભગા બાપા મુંધવા, આમાં નીચે તમે વાંચી શકો છો નાગબાઈ માતાજીના ભુવા ભગા બાપા મુંધવા. જેઓ તારીખ 6/4/2015 ને રોજ જે છે એમની અહીંયા જે છે મતલબ એમને રામચરણ પામ્યા હશે. અને સરસ મજાનો જે છે ઉપર તમે જો શ્લોક છે નીતિ એ જ ધર્મ. અને ઝાડ જે ઝાડને આપણે મિત્રો જોવા માટે આવ્યા છીએ અને એનું સૌથી મોટામાં મોટું આકર્ષણ જોઈ શકો અત્યારે ઝાડ. અને મિત્રો તમે જો એના પાન જુઓ તમે કદમના ઝાડના. એનું ફળ હોય તો દેખાડો ન પડે એકાદું દર્શક મિત્રોને આપણા. ફળ નહીં સોરી બીજ. આ એ ફળ કહો કે બીજ કહો. ફળ ને બીજ થોડોક ફેરફાર આવે છે. અને આ જે છે મિત્રો આ તમે જુઓ આ એનું બી તો નથી ફળ છે આ ફળ. અને અત્યારે એમ કહેવાય કે ઉપર તો ઘણા બી છે પણ આપણો કેમેરો એટલે બધે સુધી ઝૂમિંગ ન કરી શકે. ઉપર તમે જુઓ. અને આઝાદભાઈ શાળાવાળા માતાજીનું સ્થાન છે અહીંયા. દેખાડો તમે દેખાડો. તો મિત્રો તમે જુઓ આ બધી સાડીઓ જે છે અહીં તમે જુઓ સળંગ હળંગ બધે આવી રીતે સાડીઓ જે છે લટકાવવામાં બાધા જે હોય એ લોકો બાધા પૂરી કરવા માટે આવતા હોય હા બધો ટૂંકમાં માતાજીનો ટોટલ શણગાર છે. માતાજીનો ભોગ છે શાળાવાળા માતાજીનો. અને આ જે સ્થાન છે મિત્રો એ શાળાવાળા માતાજીનું સ્થાન છે. એક નાનો એવો ભોગ છે જેની અંદર તમે જો શ્રીફળ છે, સુંદડી છે, ઉપર એક ધજા છે. અને તમે જુઓ આ સરસ મજાનો એમાં છે એક તોરણ તરીકે આને શું કહેવાય આપણે સાદી ભાષામાં આ ઓલું છે વસ્ત્ર પહેરાયું હોય એ ટાઈપ. હા એ રીતનું છે તમે જોઈ શકો છો. અને એની ગૂંથણી તમે જુઓ એકદમ. દોસ્તો ખરેખર દિલથી કહું કે દૂર દૂરથી લોકો અહીંયા ખૂબ આવે છે ભાવથી પ્રેમથી. સરસ મજાની એવી જગ્યા છે. અમે અવારનવાર આ જગ્યા એટલા માટે આવીએ છીએ કે અમને તન અને મનની શાંતિ થાય છે. અને ખરેખર આઝાદભાઈ જગ્યા હોય છે ને ભાઈ એટલી બધી આઝાદભાઈ શાંત છે ને કે આ જગ્યાની સાથે તમે આવો ને એટલે એક લગાવ જેને આપણે આપણી સાદી ભાષામાં એમ કહેવાય કે પ્રેમ લાગણી અને પ્રેમ આ તમને ઉપજે. અમે ધ્રાંગધ્રા આવ્યો એટલે આ જગ્યાએ ફરજિયાત આવે. આ વડલો છે ને શૈલેષભાઈ એને બીજમાંથી વાવવામાં એટલે આને બીજ વડ કહેવાય કે કોઈ છોડ લાવ્યા અને પછી વાવ્યો એમ નહીં. બીજમાંથી તૈયાર થયેલો. બીજમાંથી આટલો મોટો થયેલો તમે જોઈ શકો. તો મિત્રો તમે કદાચ આવો વડ ક્યારેય કદાચ જોયો હશે બીજ કે જે બીજ વડ કહેવાય કે જે કોઈ ડાળામાં કે ને પણ બીજથી એને જે છે એ વાવવામાં આવેલો ને આ તમે જો તાર તોતિંગ એમ કહેવાય કે કેવડો મોટો છે. અત્યારે ફૂલ નથી નહીં ત્યારે જાસૂદમાં ઘણા બધા ફૂલો હોય છે. જો અમારા વસરામ બાપા નામ લેતાની સાથે હાજર એ પાછી ચા લઈને તમે જો મિત્રો હા વસરામ દાદા છે અમે તમને મુલાકાત કરાવીએ. હમણાં આપણે મુલાકાત કરાવશું દાદાની આખો વિડીયો તમે જોઈ શકો છો. પેલા ચા પી લો. ચા પી લો. ચા પી લઈ તમે આ પકડો. હું હા લો મારા શૈલેષભાઈ છે એ ચા પી રહ્યા છે. અને ચાના હું ને આઝાદભાઈ બંને એમ કેવું તો કહેવાય કે શોખીન છીએ. આવો શૈલેષભાઈ ચા પીતા પીતા કેવો આપણા દર્શક મિત્રો પાવર બેંક બોલે તમારા ખીચામાં. મારા ખીચામાં રાખી દો વાંધો નહીં. હું કેમેરો હું પકડી રાખો તમે આવો પ્રેમમાં રાખી દો. મારા ખીચામાં રાખી દો પાછળના ને તો નહીં આવે. આવી જશે હાથથી પેલું કરો. મારા હાથમાં પાલી હા આવી ગયું નહીં આવ્યો આવી જશે. અરે આ પાલી છે ને ભાઈ બીજું તો કાંઈ વાંધો છે નહીં. હા આવી ગયું. હાલો
દોસ્તો તમે જોઈ રહ્યા છો શૈલેષભાઈ આપણે વડ દેખાડ્યો. વસરામ દાદા અમારા એમ કેવું હોય તો કહેવાય કે એક ખાસ મિત્ર છે. આમ તો મોટી ઉંમરના છે પણ એ કહેવાય કે વર્તન જે એમનું છે ને એ અમારી સાથે એક મિત્ર જેવું છે. અને અમે ખાસ એમને મળવા હાટું ને આ બધી જગ્યાએ આનંદ કરવા આવીએ છીએ. આનંદી સ્વભાવ છે, મોજીલા છે. આ જાસૂદના ફૂલ અત્યારે થોડોક ઓછા થઈ ગયા દોસ્તો. મસ્ત મજાના ફૂલ આવતા હતા અહીંયા. અને શૈલેષભાઈ પેલા ગલુડિયા હતા, હું હમણાં જોવા આવ્યો 2. અત્યારે નથી ગલુડિયા, અત્યારે કદાચ જતા રહ્યા હવે, મોટા થઈ ગયા. અને ચાની પાલી મિત્રો જે છે જ્યાં ત્યાં ફેંકવી નહીં. લાવો મારી પાસે 1 મિનિટ. હા હા, એ હમણાં બહાર આપણે એનું જે ઓલું છે ને હું પકડી રાખું. લાવો. હા, ઓલામાં મૂકી દઈશ. શૈલેષભાઈ અહીંયા રાફડો છે એ દેખાડો. રાફડામાં જો મિત્રો આ જે છે ને અહીંયા તમે જો મોટો એક છે ને આ રાફડો છે આઝાદભાઈ. અંદર હાલની તારીખમાં પણ હા રહેશે કાયદેસર અંદર હોય છે. અમે જોયો છે ઘણી વાર, એટલે આપણે આપણી નજરો સામે જોયેલો છે ઘણી વખત. અને આઝાદભાઈ આ મુખ્ય સ્થળ આવો જે આપણે નાગબાઈ માનું જે સ્થાન જે છે એના તરીકે ઓળખાય છે. અને અહીંયા તાવો કરવાનો હોય ત્યારે અહીંયા ચૂલા બને દોસ્તો. નાગબાઈ માતાજીનો તાવો થાય ને, સાડાવાળા માતાજીનો છે, નાગબાઈ માતાજીનો છે. એના માટેની બધી વસ્તુ, તાવો માટેનું એમ કહેવાય કે બર્તન બધું આજે ટોટલ. અને શૈલેષભાઈ ફ્રેમમાં રહે છે, કેમેરો હું પકડી રાખીશ. અને સરસ મજાનું એક આ તમે જુઓ દોસ્તો, આ લીમડો છે, લીમડો એટલો કદાવર, કદમનું ઝાડ છે. અને કદમના ઝાડના બિલકુલ છાયાની નીચે આ જે પ્રથમ વચ્ચે જે ગોખરીઓ, ખોલો આપણે ગોખ ખોલો, બરોબર. આ જે ગોખરીઓ અજતભાઈ બરોબર નાગભાઈ માનો છે. અને તમે જો ઉપર એક કિંમનો આખી તસવીર પણ છે, ફોટો. અને અખંડ દીવો અહીંયા તમે જોઈ શકો. આ બધી સેવા અહીંયા વશરામ દાદા ને બધા અહીંયા સેવા કરતા હોય છે દોસ્તો. અને તમે જો ઉપર પણ મંદિર તમે દેખાડો આખે આખું આ મંદિર, આ દેરું તમે જોઈ શકો છો. અને આગળ નાગબાઈમાં, મીણબાઈમાં, રામ માંડલિક અને આખો પ્રસંગ જે છે, પ્રસંગ પાંચ જે આખું ચિત્રો છે એને એમ કેવું હોય તો કેવાય કાજતભાઈ આખું પથ્થરમાં. એ આખું આ જે પથ્થર છે અને પથ્થરની અંદર ઉપસાઈને પછી એને પેન્ટિંગ કરવામાં આવેલું છે. આખો પથ્થરનું છે. અને આ તમે જુઓ રામ માંડલિક છે, પછી નાગબાઈ માં છે, મીણબાઈ માં છે. અને એ ચાંદલો કરવા આવે, અને ચાંદલો કરવા આવે તાણે એમ કે છે કે રામ માંડલિક પોતે પોતાનું મોઢું જે છે એ ફેરવી લે છે. અવળું ફેરવે છે. અવળું ફેરવે ને તાણે માતાજી ઘોડાની લઈને મોઢું ફરે એટલે પાછા માતાજી હોત ફરે. અરે પણ માતાજી ફર્યા પછી ફરીને વખત થાય એટલે 2-3 વખત ફરે. પછી માતાજી ને કે છે કે માતાજી રામ માંડલિક ફરે છે. એટલે માતાજી કે છે કે માંડલિક નથી ફરતો, એનો દી ફરે છે, પણ માંડલિક નો દી ફરે. અને એ વાત જે છે ને આપણે વણવી એના કરતા આના જે છે આપણે વશરામ દાદા ને બધાની પાસે હમણાં સાંભળશે. અને આ જે છે એ આપણે નીચે જે જોયું ને એ જ માતાજીનું, શાળાવાળા માતાજીનું આ પણ એક સ્થાન જે છે એ બનાવવામાં દોસ્તો. સરસ મજાનું અહીંયા અગરબત્તી દૂર થી લોકો અહીં આવે છે પ્રસાદી કરવા માટે. તમે જો પ્રસાદી શ્રીફળ વધારેલું છે. અને આ કદમનું ઝાડ, આ કદમનું ઝાડ એનું તમે જો સરસ મજાનું જે છે પ્રતિકૃતિ જે છે પથ્થરમાંથી ઊભી ઊભી કરવામાં આવેલી છે. અને અહીંયા હનુમાનજી તમે જોઈ શકો મિત્રો. આને જુઓ અને આ જુઓ, આમ જાણે સેમ ટુ સેમ જોવો, કારણ કે એની જ પ્રતિકૃતિ છે. તમે જુઓ એમાં જેમ ડાળવા જે છે છૂટા છૂટા તમે જો 500 વર્ષ થયા. હા 500 આપણને કદાચ માનવામાં ના આવે પણ વાત સાચી. બાજુમાં શ્રી રામ હનુમાન દાદા, હનુમાન દાદા તો આપણે હાજરા હજુર જ હોય. એના માટે કઈ 2 શબ્દો બોલો યાર. લાવો તમે મને રાખો તમે. કારણ કે અમારા આઝાદભાઈ જે છે એ કેમ કેવું હોય તો કલાકાર છે. એટલે હનુમાનજી વિશે 2 શબ્દો ફર્સ્ટ ક્લાસ. તમે ચાના કપ મારા હાથમાં જ પણ જમદટ જાંબો એવો અંત નીલી અંગત સુગ્રીવ નો રિયા એ હજુ લગ હનુમાન અરે જી તો કાયમ બેઠો એ કાગડા मैं दास तुम रो राम को तुम दास खल दल गंजनो यद भुज पराक्रम रो हरि दल सूल भव भय भंजनो दिर रंजनो दिन दुखी जन को भगत जन को भय हरण आयो उगारी जय शरण तुम हो शरण चरण रघुनंद आनंद कंद का दुख भरो रन कैलरन में ऐलस मन बचावे कवन लाग्यो बाण शुद्धि को बने तो लाए संजीवनी उठा जय गिरी गगन गमन कर संताप बजरंगी सकल मम जय जिन में समन कर. તો દોસ્તો અહીંયા એમ કહેવાય કે કદમેશ્વર મહાદેવ, એ ભોળાનાથના દર્શન કરવા આપણા જીવતોના લાવો છે દોસ્તો. એટલું એમ કહેવાય કે શાંત વાતાવરણ અને ખૂબ જ ચમત્કારિક મહાદેવ છે. આપણે મહાદેવના પણ દર્શન કરવા છે. અને અહીંયા તમે જો ભક્તોની આખી એમ કહેવાય કે સત્સંગી મંડળી જે છે એ બેઠી છે. એટલે ભાઈ બધું દિવ્ય જ હોય. હા વાતાવરણ જે અહીંનું જે છે એ દિવ્ય હોય. અહીંયા આવો ત્યારે દોસ્તો ખાસ અને આઝાદભાઈ એક મિનિટ, કચરો છે કચરા પેટીમાં નાખો. હા ક્યાંય નાખો નહીં. હું એક વખત 360 ડિગ્રી એક કેમેરો ફેરવી દઉં આપણા દર્શક મિત્રોને
બતાવું કે કેવું સ્થળ છે. મંદિરના દર્શન તમે જ કરાવી દો. હા, મંદિરના દર્શન તો આપણે કરાવી દીધા. અને દર્શક મિત્રો તમે જુઓ, આ જે એનું સ્થળ છે એની નીચેના પડથાર માથે કેવા સરસ મજાના સૂત્રો જે છે એને લખવામાં આવેલા છે. અને ખરેખર આ સૂત્રો જે રહ્યા બધા સૂત્રોને જે છે જીવનમાં ઉતારવા જેવા છે. અને આ તમે જુઓ 360 ડિગ્રીનો એક તમને વ્યૂ જે છે. ભાવ હોય તો અહીં ભોગો જ ને. બીજી વાર આવ્યો બાપા તમારે ઓળખો એકવાર બીજી ચા પાણી ભાયા પાછા આ બીજી વાર ત્યાં નથી પાયા. આ સામે જે છે એ કતમેશ્વર મહાદેવનું મંદિર છે. અને આપણે જે દરવાજાથી આવ્યા એ દરવાજો છે. અને આ જે છે ભગા ભુવાની સમાધિનું સ્થાન છે. પણ ઈ ફરજ જો, ઈ કંઈક મારામાં નાખે તો હું આગળ હાલું ને. નકર હું જીવિત હાલ્યો. હું મને આરાસ મૂકે તો. હાલો આપણે આઝાદભાઈ કદમેશ્વર મહાદેવના દર્શન કરાવીએ. દેન હારો કોઈ ઓર હે અહીંયા ગણપતિ ખીચકોલીઓ, ચકલીઓ, મોરલા વગેરે વગેરે તમને જોવા મળે. ભાઈ નાના બાળકો અને અહીંયા આજે સાથે લઈને આવો ને તો પણ તમને આનંદ આવે. વરખડીના ઝાડ વિશે બે શબ્દ આપણા દર્શક મિત્રોને કહો. દોસ્તો, વરખડીનું ઝાડ હોય જેને આપણે હાદી ભાષામાં ઝાડ કહીએ. વરખડીનું ઝાડ હોય, પીપળો હોય કે પછી વડ હોય અને આંબો હોય, આ બધા વૃક્ષો જે છે ને દોસ્તો, આપણે શાસ્ત્રોમાં જોવા જઈએ ને તો એ બધા વૃક્ષો જે છે એમનું આયુષ્ય ખૂબ મોટું હોય, અને પવિત્ર પવિત્ર ગણાય છે. અને તમે કોઈ પણ જગ્યાએ જોવાનું, જૂના અતિ પ્રાચીન મંદિરો હશે ને ત્યાં મોટે ભાગે પીપળો, વડ અથવા વરખડીનું વૃક્ષ કે આંબાનું વૃક્ષ હશે. અને આપણે વરખડીનું વૃક્ષ તમે જોઈ શકો છો દોસ્તો, આનું આયુષ્ય ઘણું બધું હોય. અને અહીંયા શૈલેષભાઈ બીજી એક વસ્તુ છે મને ખરેખર ગમે છે. તમે જો ટાટા બોર્ડ પાણીની વ્યવસ્થા છે ને અહીંયા આપણા વશરામ દાદા અને બીજા જે વડીલો હોય છે